આજે આપણે આવી ગયા છીએ ક્રિકેટ રમવા, તો જોજો કોણ જીતે છે ને કોણ હારે છે. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, બહુ જ મજા આવશે તમને. આ જુઓ, આ મારી ગુજરાતની ટીમ છે અને સામે છે આરસીબી. ઓ ટમ્પિંગ કર્યું છે, બેસ્ટ પરફોર્મન્સ, આઉટ છે, વિકેટ છે, વિકેટ. અને તમે આઉટ કર્યો એ બદલ તમને કેવું ફીલ થાય છે? સામે વાળાના 20 રન છે અને આ લોકોને જીતવા 21 રનની જરૂર છે. તો સપોર્ટ કરજો, કોણ જીતે છે કે નહીં જોવો તમે. હાલો, ઓપનિંગમાં બોલર જ છેડ્યો છે. આ છે ક્રિશભાઈ, જે નાગાલેન્ડના છે બોલર. નાગાલેન્ડમાં બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આવડે. હા ભાઈ, આને અરે મળીને આપણે બહુ ખુશી થાય છે, આનંદ આવે છે. એને અરે સેલ્ફી પણ લેવાની છે આપણે. મને એવું લાગે છે કે આ લોકોથી 21 રન નથી થવાના અને આ ગુજરાત હારવાનું ફાઇનલ છે. સેલિબ્રિટી પણ બધા એમ કહે છે કે ગુજરાત જીતશે, પણ આ એકલો દડા ખાય છે. આ એકલો. કોણ જીતશે કે કોણ હારશે એ આપણે આની આગળ જ પૂછ્યું સેલિબ્રિટી. હાલો બોલો, કોણ જીતશે? બધા એમ કહે છે કે ગુજરાત જીતશે, તો જોઈએ કોણ જીતે છે કે નહીં. આપણે સગ્ગો માર્યો છે આ માણસે. આ માણસને મળ્યો આપણે. આ માણસ છે જેને સગ્ગો માર્યો, ઈ જોઈ જો આ તમે આ માણસને. આનું નામ છે વિહુદાન ગઢવી. તમે જોઈ શકો છો, દડો આ વાડીમાં ખોવાઈ ગયો છે એટલે બધા સેલિબ્રિટી ગોતવાઈ ગયા છે અને દડો પણ મળી ગયો છે. કેવું ફીલ થાય છે તમને દડો ગોતી? બધા ખુશ છે દડો મળી ગયો એટલે. અને આપણા બેટ્સમેન પણ દડો ગોતવાઈ ગયા છે એટલે એનો આભાર માનીએ આપણે. ફિલ્ડિંગ નથી ભરતા તોય જાય છે, તો એની આગળ આપણે થોડો પરિચય લેવી. કેવું મજા આવે છે તમને? સગ્ગો માર્યોમાં કેવું ફીલ થાય છે? ઘડેકભાઈ ખમી જાઓ. તમે કયા દેશના છો? ભારત દેશના છે એટલે કાંઈ વાંધો નહીં. હાલો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે તમને પણ. જોઈ શકો છો સગ્ગો માર્યો છે એ માણસે. એક સગ્ગો. હવે જીતવા માટે ખાલી 8 રનની જરૂર છે. ફક્ત 8 રનની જરૂર છે જીતવા માટે. કોણ જીતે છે જોઈજો તમે પણ. અહીંયા મોટી ભારત પાકિસ્તાનનું યુદ્ધ થઈ ગયું છે. આ ત્રીજો સગ્ગો જો છે, જોઈજો. અને જો 3 સગ્ગા ઉપર માર્યા છે અને સામેના બોલરને ધોઈ નાખ્યો છે. કેવું ફીલ થાય છે? 3 સગ્ગા તમે માર્યા એની ઉપર કેવું ફીલ થાય છે તમને? 3 સગ્ગા માર્યા છે. આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થઈ ગયું છે. હવે એને પણ ખબર નથી કેટલા રન છે અમારે, તો એને પણ પૂછો કેટલા રન છે આને. આને પણ યાદ નથી, આને ભણતા નથી આવડતું ભાઈ. આ છે જો, આ મહાન શાક બકાલો વાળા છે. ઇન્ડિયામાં શાક બકાલો આની આગળથી સપ્લાય થાય છે. આ એનો ભાઈ છે. રામ લક્ષ્મણની જોડી છે બેયની. જો કેસ રહી ગયો છે. કેસ નકા આવટ જ હતો, એ કેસ રહી ગયો છે, એને હાથમાં છૂટી ગયો છે. ત્યારે બેટિંગ કરવા આવ્યા છે અમારા હસમુખભાઈ, તો એને પૂછ્યું આપણે કેવું ફીલ થાય છે તમને? અરે મજા આવ્યા. છગ્ગા જીતશો કે હારશો તમે? જીતશો. તો કેટલા રન બાકી છે તમારે જીતવા માટે? 21 રન બાકી છે, પણ 21 તો તમારે કરવાના હતા રન. તમે એમાં 3 તો તમે છગ્ગા માર્યા એટલે બધાને ખોટું લાગી ગયું એટલે વૈયા ગયા છે બધા. જુઓ, ઓલ આઉટ ક્રિકેટ થઈ ગયું છે એટલે આમાં મજા ન આવી આપણને. આપણે બીજા વ્લોગમાં મજા કરીશું. બધા ભાગી ગયા છે.